ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ પૂજ્ય વડા સ્વામીજીની કર્મભૂમિ ગણાતા ભીમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અદ્ભુત સમન્વય સર્જાયો હતો, જેમાં વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ મંદિરે ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિર પરિસર હરિનામ સંકીર્તન, અખંડ ધૂન તથા ભજન કીર્તનના સૂરોથી ગુંજી ઉઠ્યો હતો. ભજન કીર્તન પૂર્ણ થયા બાદ નીલકંઠ મહાદેવ દાદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવભેર ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ મહાપ્રસાદીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સાવલી સહિત આસપાસના વિસ્તારો ઉપરાંત દૂર દૂરથી પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દિવસભર મંદિરમાં ભક્તોની સતત અવરજવર જોવા મળી હતી, જેમાં ભક્તોએ પૂજ્ય વડા સ્વામીજીની કર્મભૂમિ તથા નીલકંઠ મહાદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરોએ ભક્તો માટે દર્શન, મહાઆરતી તથા પ્રસાદ વિતરણની સુચારુ વ્યવસ્થા ગોઠવી હતી, જેના કારણે સમગ્ર આયોજન શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.